સિદ્ધાંતની અંદર ઘી ખૂટતું હતું. એટલે માણેકભાઈએ કીધું રસોઈ માટે બધી સુધું છે પણ ઘી નથી, એટલે તમે બજારમાંથી ઘી લઈ આવો તો પછી આપણે રસોઈ કરીને પિતાજીનું શ્રાદ્ધ કરીએ. મહેતા તપેલી હાથમાં લઈ અને બજારમાં ઘી લેવા નીકળ્યા છે. દર્શી તપેલી લીધી હાથ જો, ધરની ધરનું નામ ધરી. દર્શી તપેલી લીધી હાથ જો, ધરની ધરનું નામ ધરી. દર્શી તપેલી લીધી હાથ જો, ધરની ધરનું નામ ભગવાનનું કીર્તન કરતા જાય અને તપેલી હાથમાં લઈ અને ઘી લેવા નીકળ્યા છે. બજારમાં વેપારીની દુકાનમાં ગયા અને દુકાનમાં ઉભા રહીને કહ્યું કે પિતાજીનું આજે શ્રાદ્ધ છે, માટે ઘી જોઈએ છે, તો ઘી આપો. બોલો વેપારી કહ્યો, ભગત તમે અમારી દુકાન આવ્યા ક્યાંથી? પણ વેપારીએ ઘી તપેલીમાં કાઢ્યું, તોલ્યું, પણ ભગતે ચોખવટ કરી કે મારી પાસે અત્યારે પૈસા નથી, હું 15 દિવસ પછી તમને પૈસા આપી દઈશ. મારા પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે, તપેલીમાં એટલું મને ઘી આપો અને 15 દિવસ પછી તમારો હિસાબ આપી. પણ બોલો વેપારીને એમ થયું કે ભગત તો પૈસા ક્યાંથી આપશે? એટલે તેની આખી વાત ફેરવી નાખી. કહ્યું કે હું ભગત હું ભૂલી ગયો, તમારા પિતાજીનું શ્રાદ્ધ છે, પવિત્ર કામ છે, પણ કાલ રાતના જ આ ઘીની અંદર એક ઉંદર ગરી ગયો હતો. એટલે વેપારીએ છટકવા માટે ખોટું બોલી અને ભગતને દુકાનથી પાછા કાઢ્યા. ભક્તની કસોટી કેવી થાય જુઓ. નરસિંહ મહેતા આગળ જાય છે, ઘણી દુકાને આગળ ચાલતા ચાલતા ગયા અને છેલ્લે એક વૈષ્ણવની દુકાન આવી. નરસિંહ મહેતા વૈષ્ણવની દુકાન આગળ ઉભા રહ્યા ત્યારે ઓલો વૈષ્ણવે નરસિંહ મહેતાને ઓળખી ગયો કે ભગત તમે મારી દુકાન ક્યાંથી આવ્યા? નરસિંહ મહેતા એટલું જ બોલ્યા કે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, મારે પિતાજીનું શ્રાદ્ધ કરવું છે, મને ઘી આપો અને મારે અત્યારે પૈસા નથી, હું તમને પછી પૈસા આપી દઈશ. ત્યારે ઓલો વૈષ્ણવ કીધું કે મારે પૈસાની જરૂર નથી, તમે ઘી એમનો જ લઈ જાઓ. પણ નરસિંહ કે નહીં, હું ફોકટનો કોઈ દેશ લેતો નથી. એટલે પેલો વેપારી એમ કે વૈષ્ણવ ભલે તમે ફોકટનું ના લો, પણ મારા દુકાન આગળ તમે કીર્તન કરો તો પછી એના બદલામાં તમે ઘી લઈ જાઓ. અમે મારે તમે દક્ષિણા તો આપવી જ પડે ને, એટલે હું તમને ઘી લઈ જાઓ. એટલે નરસિંહ મહેતા આમ તો ભગતના શોખીન હતા, એટલે તપેલી બાજુ મૂકી, પગે ઘૂઘરા બાંધ્યા અને ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. 1 કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયો, તો કીર્તનમાં મગ્ન છે. અહીંયા મેથી બહાર જાય, ઘરમાંથી બહાર આવે, ઘી આવી નથી, રસોઈ કેવી રીતે બનાવી? ઉપર લક્ષ્મી માતાને જોયું કે ભગત ભક્તાની ચિંતામાં છે, ભગત તો ભગવાનના ભજનમાં બેઠા છે. એટલે લક્ષ્મી માતાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે જાઓ, તમારો ભગત અત્યારે મુશ્કેલીમાં છે. એટલે ભગવાને જોયું તો નરસિંહ મહેતા તો કીર્તનમાં સ્થિર હતા. પિતાજીનું શ્રાદ્ધ કરવું છે એટલે મેથી જો ભક્તાની છે બા ઘરમાં બહાર આવ જા કરે છે. ભગવાને પોતાના પાર્ષદો બોલાવ્યા અને કહ્યું કે આખા ગામને જમો એટલું સીધું ભરી અને જુનાગઢ જાઓ. ભગવાનની ફોટો ભરી ભગવાનના પાર્ષદો ખાધીઓ ઉપર ઊંટો પર ભરી અને નરસિંહ જુનાગઢમાં આવ્યા છે. આખું ગામ જોવા ચડ્યું છે કે આવ્યા ક્યાંથી આ લોકો, અને ભગવાન પોતે નરસિંહ મહેતાનું રૂપ ધર્યું છે. એક બાજુ નરસિંહ મહેતા ઓલા વણિકની દુકાનમાં ભગવાનના કીર્તન કરે છે અને અહીંયા ભગવાન નરસિંહ મહેતા થઈ અને પોતાનો પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે આવ્યા છે. આખું જુનાગઢ ભેગું થયું અને ભગવાનના પાર્ષદો એવી મીઠા ભોજન બનાવ્યું છે, ચારે કોણ તેની સુવાસ લગવા લાગી અને આજુબાજુ બધા ગામડાઓ આવવા લાગ્યા અને નરસિંહ મહેતાનું શ્રાદ્ધ એટલું બધું જોરદાર થયું કે હજારો માણસ જમ્યા, ત્યાંથી રસોઈ ખૂટી નહીં. અને એકવાર તો જે નાગર બ્રાહ્મણો જમવા માટે આવ્યા હતા એની વરાણીઓને સોનાની સાડીઓ પણ કરવાની આપી અને બધાને ખુશ કર્યા. બધાને સોનાના બાજોટ ઉપર જમવા બેસાડ્યા, ખૂબ જમાડ્યા બ્રાહ્મણોને, આખા ગામને જમાડ્યું અને જુનાગઢમાં નરસિંહ મહેતાનો જય જયકાર થઈ ગયો. એક બાજુ નરસિંહ મહેતા તો ભગવાનનું ભજન કરી રહ્યા છે, આ બધું ભગવાન કરી રહ્યા હતા.
મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી અમારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી એ વનતકી પ્રભુ પ્રગટ થયા અને વળી ધર્યા નરસિંહરો પ્રહલાદને ઉગાર્યો વારે માર્યો હરણા સદુવરે શામરા ગીરધારી હે વાલે માર્યો હરણા સદુવરે શામરા ગીરધારી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી વરી સુદામાની ભાગી ભો સાચી વેરાના મારા વાલમાં તમે ભક્તોને આપ્યા સુગરે શામરા ગીરધારી તમે ભક્તોને આપ્યા સુગરે શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી પ્રતિજ્ઞા પારી વરી દ્રૌપદીના પૂર્યાથી નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો તમે સુભદ્રા બાઈના વીર રે શામરા ગીરધારી તમે સુભદ્રા બાઈના વીર રે શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી વરી રહેવાની નથી ઝૂંપડું વરી જમના દે નથી જુવાર બેટા બેટી વધાવ્યા એ તો વરાવી ધરતી નારદો શામરા ગીરધારી એ તો વરાવી ધરતી નારદો શામરા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામરા ગીરધારી ગરબ મારું ગોપી ચંદ વરી તુલસી હે મનોહાર સાચું નામ મારે શામરો મારે દોલતમાં જા પંપ રે શામરા ગીરધારી મારી દોલતમાં જા પંપ રે શામરા ગીરધારી
આપ્યું પુરા રૂપિયા આપું રોકડા મારું સામરિયા સે કહ્યું નામ રે સામરાજી રગાડી મારું સામરિયા સે કહ્યું નામ રે સામરાજી રગાડી મારી ઊંડી સ્વીકારો મારા રે સામરાજી રગાડી મારી ઊંડી સ્વીકારો મારા રે સામરાજી રગાડી ભગતની વારે ભગવાન આવ્યા ત્યાં નરસિંહ મહેતા તો ભગવાનના કીર્તનમાં લાગેલા છે. ભગવાન જમી કરી બધા પરવારી ગયા ત્યારે નરસિંહ મહેતા ઘીની તપેલી લઈને ઘરે આવ્યા. માણેકભાઈ કહ્યું, આ શું નાટક છે? આ બધું ગામને જમાડ્યું, બધું ક્યાં ગયું? ત્યારે ભગવાન નરસિંહ મહેતા ખૂબ જ આંખો સાથે રડવા લાગ્યા કે મારું સામર્યું આવીને મારું પિતાજીનો શ્રાદ્ધ કરી ગયો. પછી ભગવાનને લેવા માટે પછી નરસિંહ મહેતા દામોદર કુંડ ગયા અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરી કે તમે મારી જોડે જમો. તમે ગામને તો જમાડ્યું, પણ મારી સાથે, મારી પત્ની સાથે, મારા ભાઈ સાથે, મારા પરિવાર સાથે, તમે મારી માતાજી લક્ષ્મી સાથે મારે ઘરે આવીને જમો. પછી ભગવાનને નરસિંહ મહેતાની વિનંતી સુની ભગવાન પોતે પાછા જુનાગઢ આવ્યા. માતા લક્ષ્મી માતા આવ્યા અને નરસિંહ મહેતાના ઘરમાં ભગવાને નરસિંહ મહેતા સાથે પોતાના પિતાજીનો શ્રાદ્ધ સાથે ભગવાને ભોજન લીધું છે. જગતનો નાથ નરસિંહ મહેતાના ઘરે આવ્યો. તો ભક્તિ કરીએ તો આપણે કેટલું પામીએ છીએ. આ સંસારની અંદર અનેક લોકો એવા છે કે જે અનેક પીડાઓથી પીડિત છે, પણ સંચિત કર્મ, આટલા કર્મથી આપણે આ બધું કર્મ ભોગવીએ છીએ. પણ ભગવાનની ભક્તિ કરીએ તો આગલા જન્મની અંદર આપણું પણ વૈકુંઠમાં વાસ થાય અને આપણું જીવન આનંદમય બને. એટલે ભક્તિનો માર્ગ છે સુરાનો. હંમેશા ભગવાનની ભક્તિ કરવી, કથાઓનું રસપાન કરવું, દેવસ્થાનમાંથી ભગવાનના દર્શન કરવા અને જરૂરત માણસોને મદદ કરવી, બધા સાથે પ્રેમથી રહવું. આ જીવન ઘણું નથી, ક્ષણભંગુર છે. ક્યારે આપણું જીવન પૂરું થશે? માટે બધા સાથે પ્રેમથી વર્તવું, બધાને પ્રેમથી આદર કરવો, રાગ દેશ ક્રોધ મનમાંથી કાઢી ને ભગવાનના શરણમાં જવું, એવું આપણા શાસ્ત્રો કહે છે. પહેલા સ્કંદની અંદર ભગવાનને પ્રણામ કર્યા છે અને સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ભગવાનના અવતરણનું વર્ણન કર્યું છે. અને પછી વેદવ્યાસને જે અસંતોષ થયો અને તેના કારણે વેદવ્યાસે આ 4 શ્લોકોમાંથી શ્રીમદ ભાગવતનું નિરૂપણ કર્યું. 4 શ્લોકે શ્રીમદ ભાગવતમાંથી વેદવ્યાસે 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદનું નિરૂપણ કર્યું. અને પહેલી કથા પરીક્ષિતના હાથમાં આપી અને પરીક્ષિત મહારાજે આ કથા, સુખદેવજી મહારાજે આ કથા પરીક્ષિત મહારાજે સંભળાવી. અને પહેલા સ્કંદની શરૂઆત થઈ અને તે ભગવાનને પ્રાર્થના કરી, સત્યમ પરમ ધીમહિ, ભગવાન જ સત્ય છે. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ.
देखो नको घर घर के आगमन राधा मोहन शरणम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम સત્યમ શિવમ સુંદરમ. ભગવાન જ સત્ય છે. એટલે કહ્યું છે કે ભગવાનની પૂજા કરવાની, ભગવાન